સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા ભાટીના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ 2 માં આજે અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ કાપડના જથ્થાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે। ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પણ આગ લાગતા કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। ભાટીના વિસ્તારની મિલેનિયમ માર્કેટ 2 માં આવેલી દુકાન નંબર 645 માં આજે અચાનક આગ ફાટી નીકળી હતી। આ દુકાન માર્કેટના 6થા માળે આવેલી હોવાથી આગના ધુમાડા આખી માર્કેટમાં પ્રસરી ગયા હતા। કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેને જોતા માર્કેટના વેપારીઓ અને શ્રમિકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી। ઘટનાસ્થળે 10 થી 15 જેટલા ફાયર ફાઇટરોએ પહોંચી ચારે તરફથી પાણીનો મારો શરૂ કર્યો હતો। ફાયરના જવાનોએ હિંમતપૂર્વક 6થા માળ સુધી પહોંચી આગને અન્ય દુકાનોમાં પ્રસરતા અટકાવી હતી। કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।